નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે ચિંતા અંદરને અંદર આપણી શાંતિ અને ખુશીને ખાઈ રહી છે? આજે ચાલો આપણે વિચાર ક્રાંતિ દર્શનના ઊંડા જ્ઞાનમાંથી એ રસ્તો શોધીએ જે આપણને ચિંતામુક્ત જીવન તરફ લઈ જઈ શકે છે. અને જો આ સવાલનો જવાબ હા હોય તો એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કે ચિંતા કોઈ સમસ્યાનો ઉકેલ તો નથી જ, પણ હા, એ પોતે જ એક બહુ મોટી સમસ્યા છે. એ એવી સમસ્યા છે જે આપણી માનસિક શાંતિ અને શારીરિક શક્તિ બંનેને ધીમે ધીમે ચૂસી લે છે. તો સવાલ એ છે કે આ ચિંતાના ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે નીકળવું? ચલો, એના માટે સૌથી પહેલાં ડાયમંડ સૂત્રને સમજીએ. આ સૂત્ર ચિંતાનું જે વિનાશક સ્વરૂપ છે ને એને એકદમ સ્પષ્ટ રીતે આપણી સામે મૂકી દે છે, અને એનું નામ છે જીવંત ચિતા. આ સરખામણી ખરેખર મનને હચમચાવી નાખે એવી છે. ચિંતા અને ચિતા, જુઓ, શબ્દોમાં તો ખાલી એક બિંદુનો જ ફરક છે, પણ એના અર્થમાં તો જાણે જમીન આસમાનનું અંતર છે. ચિતા શું કરે? એ તો મૃત શરીરને બાળે છે, જે એક જ વારની ક્રિયા છે. પણ ચિંતા, અરે, એ તો જીવતા માણસને અંદરથી પળે પળ બાળતી રહે છે. એક એવી આગ જે દેખાતી નથી પણ બધું જ ભસ્મ કરી નાખે છે. આચાર્યજીનું આ વાક્ય આ કડવા સત્યને એકદમ સ્પષ્ટ કરી દે છે. આ ખાલી એક ક્વોટ નથી, પણ એક ચેતવણી છે. એ આપણને સમજાવે છે કે લાંબા સમયની ચિંતા આપણા શરીર અને મન બંનેને અંદરથી કેવા ખોખલા કરી શકે છે. સાચું કહું તો એ આપણી જીવવાની ઈચ્છાને જ બાળી નાખે છે. સારું, તો પ્રોબ્લેમની ગંભીરતા તો આપણે સમજી લીધી, પણ હવેનો ઉપાય શું? ચાલો, હવે ઉકેલ તરફ આગળ વધીએ. તણાવમાંથી છૂટવાનો સૌથી સરળ અને સૌથી શક્તિશાળી રસ્તો છે વર્તમાનમાં જીવવું. આ 3 સ્ટેપ્સ આપણા જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે. પહેલું તો એ કે જે પણ ક્ષણમાં છો બસ એમાં જ રહો. જે પણ કામ કરી રહ્યા છો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. બીજું, ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ખોટી ચિંતાઓનો બોજ ઉતારીને ફેંકી દો. અને ત્રીજું, તમારી બધી જ એનર્જી ફક્ત આજના કામ પર લગાવો. અને જ્યારે આપણે આમ વર્તમાનમાં જીવવાનું શરૂ કરીએ ને, ત્યારે ચિંતા માટે કોઈ જગ્યા જ નથી બચતી, કેમ કે મન અહીં તહીં ભટકતું જ નથી. હવે આપણે બીજા એટલા જ મહત્વના ડાયમંડ સૂત્ર તરફ જઈએ. આ સૂત્ર આપણને આપણી અંદરની તાકાત અને કંટ્રોલ વિશે શીખવે છે. સમજો કે આ એક એવો મજબૂત કિલ્લો છે જે આપણે આપણી અંદર જ બનાવી શકીએ છીએ, જેને બહારનું કોઈ તોફાન તોડી ન શકે. આ વાત બહુ ઊંડી છે. જુઓ, જીવનમાં ઘણીવાર પરિસ્થિતિઓ આપણા કંટ્રોલમાં નથી હોતી, ખરું ને? પણ એ પરિસ્થિતિ સામે આપણે રિએક્ટ કઈ રીતે કરવું, શાંત રહેવું કે ગુસ્સે થવું, એ તો 100% આપણા હાથમાં છે. અને જેનું મન શાંત અને સ્થિર હોય ને, એ જીવનના ગમે તેવા મોટા તોફાનનો પણ હસતા મોઢે સામનો કરી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર બસ એટલું જ કે શાંતિ કોઈ બહારથી શોધવાની વસ્તુ નથી. એ તો એક આંતરિક પસંદગી છે, આપણી પોતાની ચોઇસ. આપણે પોતે જ દરરોજ, દર ક્ષણે શાંતિને પસંદ કરી શકીએ છીએ. ચાલો, આ મુખ્ય વાતોને આપણા જીવનમાં ઉતારીએ. પહેલી વાત, હંમેશા યાદ રાખીએ કે સાચી શાંતિ બહાર નહીં, અંદરથી જ મળે છે. બીજી વાત, ઈશ્વર પર પૂરો ભરોસો રાખીએ. અને ત્રીજું, ફળની ચિંતા કર્યા વગર બસ પોતાના કામ પર, પોતાના કર્મ પર ફોકસ કરીએ. જ્યારે આપણે આ સિદ્ધાંતોને અપનાવીશું ને, ત્યારે તણાવ અને ચિંતા આપોઆપ ઓગળી જશે. આ જે શાંતિ આપનારા અને જીવનને બદલી નાખનારા સૂત્રો છે, તે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ગહન જ્ઞાનમાંથી લેવામાં આવ્યા છે. તેમનું માર્ગદર્શન આપણને એક સંતુલિત જીવન જીવવાનો રસ્તો બતાવે છે. તો અંતે પસંદગી આપણા જ હાથમાં છે. શું આપણે ચિંતાની એ અદૃશ્ય આગમાં બળતે રહેવું છે, કે પછી શાંતિનો શીતળ માર્ગ અપનાવવો છે? આ એક નિર્ણય આપણી આખી જિંદગીની દિશા બદલી શકે છે. આ સવાલ પર શાંતિથી વિચાર જરૂર કરજો.